દાંડી દાંડીએ કરવા બાકી ચાલો જુઓ ચલ બધું કોમ બાકી ચાલ આવશે હો કોમ ઘણું બાકી પોડા રહે હું શાક કરું ચાલો જુઓ પોડા રહે કબડ્ડી બટી આ બધું કોમ મળે ફોન કરાવો કુકડા ફૂક આવે તો ચાલો જુઓ એટલું બધું કોમ મળે આ તો જાગરણ આવો આ જાગરણ નહીં આ બધું લાવવાનું ખાવાનું આ તો ફોન કરાવો હે મારી દશામાનું જાગરણ અમે કરશું હે મારી દશામાનું જાગરણ અમે કરશું ગરબા ગાશું આખી રાત ડીજે ના તાલે અમે કાઢશું આખી રાત હે મારી દશામાનું જાગરણ અમે કરશું હા ડોશી અરે ભાઈ એ ચાલે જતો રે બાર વાગે ઉભો કર્યો અને તે થઈ ગયા આ તાર દે રાવ નહીં ચાલે જતો તું તો આજે બેહી રહ્યો તો બધા કહેવા નતો જો તો ચાલો ને આવે તારા આ ડીજે કરીને આવ્યો ડીજે ઠીક લે લે બાટો ઢોલ આવો પહેલાના જમાનામાં શું પડી રહ્યો છું જા તું જા અલે આ ડીજે મજા આવે યાર તું શું બોલની વાત કરો મેં ના તું લઈ જાઉં તો શું જતી રહી કોણ આવી ગયો ચમ કે તું આવું કરી રાવ તો અલે પણ ઢોલના જમાના જયા હવે મેં તો જા તું મને બોલ દાદા તે તેરો છોકરો છે ખબર સીઓ સુનો મત તું તો આય તો કડો ગફુરિયો કડો હોવા હા જઈ એ તો મને બોલ દાદા હવે એને મિલના પૈન ના ઓ વાત તો લગી આવું ને ના એ ને કહું તો અલે એને છોડા ડીજે બરાબર હે પણ ઓ જા તારી તું તો આ તો ટિક્કા માં તો ઢોલે દે ઢોલ તારું શેક કરી દે ઉપર અલે ડોશી તો બગડી ડોશી યાર હજુ પહેલાના જમાનામાં જીવા ડોશી કેટલું મોડ્યું હતું મારી ડોશી હવે મેં કહ્યું કે ડીજે કર્યું હો તો છોકરા બચારા કહ્યું મને કે કલાક વગાડજો તમે પૈસા નહીં લેવા તો હું આના ઢોલનો મોહ ચડ્યો પેલા કન્યાને તો ઢોલવાળો આવ્યો તો કે એમાં તો ઢોલવાળો બોલાવવો ઢોલવાળાને જોવા ફોન કરવો અત્યારે હું છોકરો બોકરો પેલો રાખલો બાકલો આવે ને તો એના ફોન કરાવડાવતા કનુભાઈ ને એવા આવે કનુભાઈ આવો કનુભાઈ જય દશામાં જાઓ પેલી અંદર બેઠી જાઓ બધું કોઈ આવે નહીં બધા આવતા જશે બેહો આવે એટલે બધા ચાદર પાદર પોથળીએ બેહો ડીજે કરીને આવ્યો તો હું તો પણ હવે ડોસી કે ઢોલવાળા બોલાવો એટલે હારા જોવા ઢોલવાળા બોલાવો પેલા બચારા મફત કહ્યું તું કે દેવલા છોકરાએ ડોસી કે કરો ને વાત તો તમારી સાચી એમ ડોસીની કેવી વાત સાચી કે લગન બગન ચાલે એમ લગન બગનમાં ડીજે ચાલે તો કે આવું જાગરણ હોય ને એટલે કે ઢોલ જ જોઈએ એમ દેશી ઢોલ હોય ને ઢોલ હોય તો મજા આવે એમ હા જેવું કે હા ડોસી તે રિહાન બેઠી ફૂલિંગ બેઠી અંદર ચાલની એવું હોવા ઢોલવાળા કેવું તું પેલા ગફુરભાઈ આપણે તો આયા હતા હવે ગફુરભાઈ તમારે તો આયા હતા વાત નંબર નંબર તો નહીં મારા જોડે પણ એમનો છોકરો ગમે તે નહીં હારે તમે કહી દઈએ હા તો એવું કરવાનું એનો છોકરાનો નંબર નહીં તમારા જોડે પેલા તો જોરદાર હો કનુભાઈ હા પેલા બહુ મજા આવી જાગરણ કરતા હતા અંતાક્ષરી રમણ અંતાક્ષરી પેલી હોલ ખોરકી આટ કુકી પોયા પેલાની વાત જ અલગ જ હતી એમ બહુ જ હતી અને અત્યારે પેલા આવડા ફોન આવી બસ ફોન અત્યારના જમાના બધા ફોન માં હવે બે છોકરો આમ પેટર્ન
એટલે હું કહે ઓ છોકરા ભાઈ શું ખબર ખબર જ નહીં ફોનમાં એવા જ થઈ ગયા બધા ફોન ના લીધે તો જિંદગી બગડી બધા ખબર તમને એ તો આ તો આંખો આવી જાય નહીં એ ચશ્મા આવી જાય હા. પેલા કહેવાય જતા બધા આવતા જ હશે ધીમે ધીમે બધા બતાવે પછી આપણે કઈ ના એમ ને બધે હવ બધા આવવાના છે. ધીમે ધીમે આવે. જય દશામાં જય દશામાં જય દશામાં આવો આવો જય દશામાં જય દશામાં જય દશામાં બેહો, બેહો. બેહો બેહો ચાલ તમારે ઘેરથી ના આવ્યા? ને આ પેલો વિષ્ણુભાઈ તો જે બધું હતું ને એ ઘડી જાગરણ બાગરણ એ ઘડી હું આ બાજુ આવ્યો દેવાભાઈ બધા નેચા જ બેસી બધા આવતા જ હશે બધા એવું તો પછી આવો, આપણે બેસો, આવો, બેસો. નેચા બેહો, 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 કનુ ભાઈ બેહો. બધા આવતા છે. બધા આવતા જ હશે એવો બધાને કઈ આવ્યો તો ચાંદનો કઈ આવ્યો એવું તો હવ બધા હવે ધીમે ધીમે આવતા જ હશે અમારે વિષ્ણુભાઈ તો પેલું છે ને જાગરણ તો એ કરી ગયો અને હું અહીં આ બાજુ આવ્યો બરાબર એ તો બધે વેચન જવું પડે ને થોડું જવું પડે ને, બે મોઢે હા. બે પેન જાય એ રીતે હોય કારણ કે બધાને ગેલા દશામાં હોય એટલે ભાઈ જવું જ પડે એટલી બધી અલગ કરજો હા બરાબર બોલો બીજું સુખ શાંતિ ને બધું શું બરાબર ખાઈ પીને આવ્યા પછી હો ખાઈ પીને જ આવ્યા. ના અમાર તો અપ્પા એટલે આજ નકોડો નહીં આમાં પાવ તો નકોડ તમારે પણ આ તો નકોડો એટલે હા જાગરણ છે આજ તો બરાબર એટલે ડોસી લે બધા આ પાણી બોણી તાલ લાય ફટાફટ આવે પાણી બોણી આવે આયા બધા આયા હોવા. લે પડ્યા શું કહ્યું તું શું લઈને આવ્યા કનુભાઈ બોલો ના. શું કહ્યું તું શું લઈને આવ્યા કેમ શું કર્યું તું ભાઈ? ચાલો દાદા હા, શું હા, હો, બેટા. બેટા આવ્યો આ બે જરા શું થયું ઢોલ કહ્યું તું ઢોલ પેલું સ્પીકર કે ઢોલ લઈને આવ્યો લે રમશીક શું કર્યું તારે? એટલે પિક્ચર અમે કઈ ના ડીજે વાળાને એ પેલા બાબુજી ના દીકરા ભાઈ. ડોલ એટલે જ હું તમને ત્યાં ન કહું છું નહીં નંબર કહ્યું વાળો. જે કર્યું એને આગળ બનાવું તો એમ કહું તમે ફોન કરો, તમારા જોડે નંબર હોય ને તો ગભરભાઈ ફોન કરે તો એ એટલે પેલી જ વાતો કરવાની પોલીસ ત્યાંની બેઠી હતી એવું કરી હો ગભરભાઈ ફોન હાલો હાલો આ બે આયા આવો આયા હાલ હાલ બે ચાલો બધા થોડું આવું બનાવ્યો બધા ભેગા થાય એટલે બનાય એ હાલ ઉભરે પોઈન્ટ લેતી જજે ના ના ઉભરે બે છોકરો ના દે લે બડા ઢોલ તો મંગાઈ ઢોલ લગા લેવા જશે મંગાવો આ તો ખા હા આ બધા આયા નહીં ખબર પડતી મંગાઈએ છે આ ઢોલ છે ઢોલ અમે કર્યું તો કોમ ના શું ખબર કર્યું નથી કે હાથ ખરા ઢોલ વાળા કે લે, ડીજે વાળા લે. ડીજે વાળાને કહ્યું હું ડોલ વાળા ને પિત્રા લઈ આવી જા પિત્રો ટોટી તો ત્યાંની પૂરી બેઠી છે એવું તમારે. કર્યું લાવવું પડશે તમારે ઢોલ લાવવું પડશે કરીએ setting આવશે. બતાવો ને ભાઈ. સેટિંગ કરીએ આપણે બધા ભેગા થઈને. કરી હાડો ને ગભુરભાઈ કહેવું પડશે. હવે લઈ આવીએ બાઇક લઈને લઈ આવીએ એવું હોય. જવું તો પડશે નકર પછી ભૂલી ગયા એમ. બે ત્રણ જગ્યાએ ફરવું પડે કારણ કે આ તો ભાવ જાગરણ હોય ને એટલે ભાવ બે ત્રણ જગ્યાએ બધો ગફુરભાઈ હવે એમનું ફોનનું સેટિંગ થતું નહીં નકર ફોન કરી દઈએ તો ચાલે નંબર નહીં આપણી જોડે એટલે કો તો પેન હોય કો તો પછી ભાતપુરા જેવા હોય, રાકેશને કો તો મોકલો ને, હોટેલે બાઈક જેવા લઈને હોય. જઈ આવો, ઓટો મારી આવો. તો લાયા બાઇક લઈ લાયા? બાઈક લઈને ઓટો મારી આવો, જાઓ. તમે ઓટો મારી આવ્યો હોય હેડો જાઓ. હવે હેડો ને હવે અમારે ડોસીને નકર ભાઈ કોઈ એવડે આ તો એવડા લમડા ગોઠ થશે હવે રાખન મોકલી હોય રાત બાઈક મળી જાય ને લઈને ગફુરે મળી જાય તો હારામ હારું હોય મળી જ જશે બાઈક નકર માં તો હે લઈને. ને જો ડોસી જો રિહન નાહી હતી ને તો મારે તો હવે આટલા વર્ષે પેલું ઓઢા જેવું જીવન છે. ચાલો, થયું. જયા એક. એવું હે? ફોન કરો. ફોન કરો, લાવો વાત કરો, હેડો. આ તો શું પકડવાનું આવું? એવું એમ ને? બરાબર. રિંગ ચાહે પેલું ટૂટ ટૂટ એવું થાય ઉપાડશું, ઉપાડશું. રૂટર થાય ને હેલો હેલો કપૂરભાઈ બોલો હા બોલો અલે આ ઢોલ લઈને આવવાનું હતું ચોક્કસ આપણે અજજન મુવાડી ટેકરામ રમશેક બોલો હો રમસેંગ બોલું યાર હવે અમારે ડોસી જવા દો ને તો એ તો બધું પછી કહી તમને હેડો ને. ઢોલ લઈને તમે આવો ને તમે ક્યાં કહેવાય બધે કહેવાય ને આગળ તું મને ટોલું નતું કહેવાતું એટલે ભૂલી જ જો યાર શું ભૂલી જાય તો બા તો બધે જગ્યાએ જવાનું હોય ને
થોડુંક ટાઈમ કાઢો ને. પણ અત્યારે તરત દિવાળી કરતા તો હું મારે બીજા ના જવાનું હોય એટલે થોડુંક વધારે લઈ લેજો પણ ટાઈમ કાઢો ને યાર. એવું પણ હા વાત કેવું પડે પૈસા તરત દિવાળી નથી આવો કેવો વાત તમારી લાખ રૂપિયા ના નહીં કહેતો. હવે ભૂલ મારી જ છે એટલે પછી શું કરું? છોકરા ભાઈ કે નવા કાકા કહેતો કે ડીજે લાવવાનું કે આ ડીજે વાળા કહીને આવ્યો તો ભાઈ અમારે પણ ડોસીબેન ઉડ્યું ઘેર આવ્યો હતો. પછી ડીજે વાળા જ બોલ લેવો ને નહીં બોલાવો નખરમાં તો હવે રોડવાના દાડા આવે. આ તાર ડોસી નાહી જાય તો તમારા ડોશીને તો એ તો તમને ખબર ના પડે કે અમારા ડોશી ઢોલ જોઈએ તો ઢોલ જ જોઈએ ને હવે કંઈક કરો ને સેટિંગ હેડો ને હવે વાત મેલો ને. સેટિંગ થાય તો આવું ને કે પછી વાંધો નહીં આવે ને ના 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 લ્યો ના આવવું જ પડશે તમારે. સારું હેરો એ સારું. કપૂરભાઈ મોન માંગે છે ને મારું માગ જ ને ભાઈ હવે ભૂલ અમારી શું કરીએ? અમે ડીજે કહીને આવ્યા હતા એટલે ભાઈ નકર જો પહેલા હવારમ કરી દીધું ને એમ કપૂરભાઈ એવું કીધું તો હવારમ તમે કઈ ગયા હોય કે રોમસન કે ડીજે લાવવાના કે હવારમ કઈ ગયા હોત ને હું આવી ગયો હોત તૈયાર થઈને હતા. એ તો વાત સાચી છે ને એમ નહીં તૈયાર કારણ કે એમણે ઘરે કીધું 2-3 જગ્યાએ ઓર્ડર હોય તો પછી એમને જવું તો પડે ને પણ આપણે હવે પૈણવાનો તને ઘોડો વધવા જતો રાગાવો ના જવાનું. એવું જ વાત થઈ હતું. અરે ડોશી ડેરે ખુશીના સમાચાર આલો આવે બારે કહી દીધું ઢોલ વાળા. હો ઢોલ વાળા કહી દીધું. હો એટલે ગફુરભાઈ હા તા. એટલે કનુભાઈ ફોન નહીં કરાયો પણ આ રાખલાને મોકલ્યો તો ગોમમાં તો જ્યારે ગફુરે ચોક હોય ને તો લેતા નહીં ગાડી તો હવે બેલને પીપળું નહીં સ્પીકર કહેવાય એને. હા હા આવા હવે થોડી વારમાં આવશે જવો બરાબર. હા 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 રે બનાય થોડી વાર રહ્યા તું. હો થોડી વાર એમ બનાય. હો હો એ હારે ખુશી ખુશ થઈ ગયા. લગણા હવે તો ને જેમ પેલી જબરી ઉપડાઈ તમે જોવો તો લાલ ને પીરી થઈ ગઈ ત્યાં તો ઢોલનું નામ ખબર થઈ ગઈ ત્યાં પછી હારું પણ ઢોલક પોય વાત સાચી બોલો બાકી ડીજે તો ના મજા આવે. હું કોઈની વાત નહીં કરતો હું મારી જ વાત કરું છું. બરાબર અમે દશામાં વ્રત લીધું મેં અમારા ડોસી બે ને એ ઘરમાં પૈસા નતા રહેતા તો એમાં દુઃખ ના દુઃખ જ પણ જ્યારે દશામાનું વ્રત કરે ને દશામાના પડતા આપણે જોયા બરાબર બધી રીતે આમ ત્યારથી વ્રત ચાલુ કરે પૈસા શું બધી રીતે સારું કઈ વાત નહીં એમને કાંઈ નહીં પેલું ને એમ બધું જ સારું 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 એટલે એને દશામાનું વ્રત કરવાથી ઘણા ફાયદા થાય. અચ્છા મનથી દશામાની પ્રાર્થના કરો તો દશામાં અવશ્ય તમારું કામ કરે. વિશ્વાસ ને શ્રદ્ધા રાખવાનો. અમારે લ્યો, હું વિચારું કે આટલા પૈસા ચોહી લાય એ તો પણ આ દશામાં 10 દાડા પૂરો થઈ ગયા આ જાગરણ હે. ખબર એ પડી ખબર ના પડે પછી તો બધું નકર પરસેટ લાવવાના automatic પૈસા થઈ નતા. જાય થઈ જાય થઈ જાય ગમે તો અહીં સેટિંગ કરી બધું આલવાનું. setting કરી આલે જ તે. આવશે આવશે આવશે, દવા આવશે, પેલા. આવશે. એક વખત હે ને આપણા ભટપુરામાં પેલા બચ્ચન કરીને એક છોકરો રહે છે. હવે એ છોકરાના પપ્પા દારૂ બહુ પીતા હતા. બહુ એટલે બહુ હદ પાર વગરનો એમ. તે છોકરાએ બાધા રાખી કે માતા 6 મહિનાનું આટલું મારું કામ કરી નાખે ને, તારું સેવા પાણી વ્રત ને બધું બહુ કરવું એમ. તો 6 મહિના દારૂ બંધ કરી નાખ્યો યાર. માતાજીનો પરચો તો જુઓ તમે. અને એ રિયલનો પરચો એમ. એ છોકરાની શ્રદ્ધા જેટલી હશે જેટલું એનો કેટલી ઉમંગ શ્રદ્ધા હશે એની. એનો ઉમંગ કેટલો હશે હા. બાકી હવે માતા એ જે બચ્ચન ખરો ને એના પપ્પા માતાજીના અપ્પા ચાલો ને બચારા તોય પીવો લડા ન કે લડન ઘેર બધું બહુ કરે એમ. 6 મહિના માતા એવી વેરવા નાખી ને જોરદાર થાય. અત્યારે આનંદ કિલ્લોલ કરે દારૂ બંધ કરી દીધી. એટલે માતાના પડચા તો જોરદાર બધા. કપૂરભાઈ આમ તૈયારી જ છે હવે લોકો આવી જશે કીધું લાવી જશે આવી જવાનું. આ વગર નહીં રહેવાનું.
ભરણ આવી ગયા લો કપૂરભાઈ. એ તો આવું તો પડે જ આવો, ને. આવો. જય દશામાં. આવો, આવો. બોલો કેવું ચાલે? બસ, તમે બેઠા છો. તમારી તમારી રાહ રાહ જોવાય. એવું નહીં હતા હા. તો ઉતાવળ રાખો મારે બીજે જવાનું એટલે કલાક જે કામ પછી હેડ ડોલવારો આવી ગયો. હેડ 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 ફટાફટ. મજા આવશે આ તમારા લીધે મારે આવું પડ્યું આવ્યો જ નતા આ તમારા લીધે આ તમારા ડોલા ખબર ના પડે કે ડોલાના ટાઈમે કેવું પડે કે ના કેવું પડે કોઈ કહેવા આવ્યું નહીં ભૂતભાઈ ડીજે વાળો જ હતો તો ડીજે વાળો હવે પેલા રાધરડી નો ગીતો ખબરવા એવું ખબરે હા. તમે આટલા જણા કોઈ બીજું દેખાતું નહીં આવો બધો. આવો હા હોવો. ત્યાં તો આ તો એટલે આ કપૂરે તું એવો તો વઢવાડ કાઢેલો હે. એટલું ડોસી જોડે ઉડી ને બહુ તો વઢવાડ કાઢેલો હે. ગાવા, ગાવા. દરિયાથી છે. અમાન શું ખબર એને પૂછો ને મારે તો શું ખબર? ઓય, ગાવાનું નતા ઓ ગાવા. એ કાઢી ગયા સોમનાથ ડોસી. અલે કોઈ નહીં આ તો ગાવા આવો. ગાવા. જાગરણ અલે પૂછી જો ગંગુભાઈ પૂછી જો. સંતરી કાચી શાંતિ રાખો હું તો ખાલી મજાક કરો તમે કહ્યું નતું એટલે થોડી લડવા કરી આવી હતી મારે. ખબર ના પડે તું છોકરો છે બોડા કહેવાય મારે બધું કહેવાય નતા ખબર તો નહીં પડતી હા? તો કે બાબુ સાહેબ લેવા હું તો મારા કાચી બે જુજુ તમે છે પણ તમે તો એમની કમા કઈ બોલતું જ નહીં શું નહીં બોલતું હતો એક પણ મને પાટો બોલો તો ભાગો ફિર ખોડો કશું વર્તું જ નહીં શું નહીં બોલતું આ હેડ હવે હેડ ગાવા. તો પકડિયાનો કાકરો કહે, યાર, લે બરાબર હોય. ડોસી તો જઈ રે ડોસી કે એની ઢોલ ઢોલ કરી દેખાડે નહીં.
કેમ કરી ભૂલાયો દશામાને કેમ કરી ભૂલાય રુધિએ મારા વસ્યા તારા નામ દશામાને કેમ કરી ભૂલાય ઓ દસે દાડા રે હો માડી તમે દસે દાડા રે મયમાં રૂડો આયો મારા ઘેર દશામાને કેમ કરી ભૂલાય ઓ લાડ કર્યા રે હો માડી તમે લાડ કર્યા રે સોરુડા ગણી ખોડે લીધા રે દશામાને કેમ કરી ભૂલાય જય માતાજી મિત્રો, જય દશામાં. આજનો અમારો વિડીયો ભાગ 2 જાગરણનો અને દરેક મિત્રોને વિનંતી કે દશામાનું જાગરણ આવતીકાલે છે. કઈ તારીખ છે આપણે? બીજી તારીખ અને 7મો મહિનો 2025 શનિવાર. તો દરેક મિત્રોને અમારી વિનંતી કે માતાજીની રાજી ખુશીથી વિદાય આપજો અને માતાજીને વિનંતી કરજો કે આવતા વર્ષે આપણા ઘેર માતાજી કુમકુમના પગલે આવે, આપણી દરેક મનોકામના પૂરી કરે એવી માતાજીને અરજી કરજો. અને મા દશામાને પણ અમારી પણ વિનંતી છે. તો અમારો આ વિડીયો એક મનોરંજન માટે બનાવ્યો છે ને એક જાગરણ માટે જ વિડીયો છે. અને અમારો બીજો ભાગ છે દશામાનો કણુભાઈના ઘેર કર્યું જાગરણ, એનો આ બીજો ભાગ છે અમારો રમસીના ઘેર અમે પણ જાગરણ કર્યું. તો શું કહેવું વિષ્ણુભાઈ? સાચી વાત છે. અને દશામાં દરેકની મનોકામના પૂરી કરશે ભાઈ. જે મોના ને એના માટે દેવ છે અને જે નહીં માનતા ને એના માટે પથ્થરની મૂર્તિ જ છે. એટલે દરેકને વિનંતી છે કે અમારો વિડીયો જેમ બને એમ લાઈક શેર ને અમારી જેવી ઓફિશિયલ ઓબો અટલ 64 ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને કોમેન્ટમાં દરેક મિત્ર જય માતાજી લખજો અને જય દશામાં લખવાનું પણ ના ભૂલતા. અને એ બી લખજો તો તમે કઈથી વિડીયો જોવો, કઈ જગ્યાથી જોવો એ પણ ગામનું નામ પણ લખજો. તો અમને આનંદ થશે અમને આનંદ થશે કે આટલા જગ્યાથી જુઓ. વિડીયો આટલા માણસો જોયો તો અમને બહુ ગૌરવ થશે. અને આવા વિડીયો અમે તમારા હોમે લાવીશું અને દરેકને બતાવશું. પણ અમારી કોમેડી અમારા પણ લલભાઈ અખ્તર એવા આજે લેડીઝનો રોલ કરે છે, અમારા નટુભાઈ પણ લેડીઝનો રોલ કરે છે. અને અમારા દરેક આખી જેવી ઓફિશિયલ ટીમ છે. તો અમારી ટીમને સપોર્ટ કરવાનું ના ભૂલતા મિત્રો. અમે લાઈક નહીં કરો ને એનો વાંધો નહીં, પણ અમને સપોર્ટ ખાસ કરજો ને કોમેન્ટમાં લખજો. તો બોલો દશામાત કી જય.